નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે 12મા પાઠ પ્રસંગદીપ. ભરત ભટ્ટ તેના લેખક છે, જેનો જન્મ 7/10/1940 થયો હતો. ભરત નાનાભાઈ ભટ્ટનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેમણે દક્ષિણામૂર્તિ અંબાલા, લોક ભારતી સણોસરા, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાવનગરમાં અભ્યાસ કર્યો છે. તેઓ સ્નાતક MA ગુજરાતી, હિન્દી તથા ઇતિહાસ વિષયમાં થયા છે. તેમણે ઘર શાળા ભાવનગર, વડિયા કોલેજ ભાવનગર તથા લોક ભારતી મહાવિદ્યાલય સણોસરામાં ગુજરાતી ઇતિહાસના અધ્યાપક તરીકે તેમણે કાર્ય કર્યું છે. તેઓ ઈસવીસન 2000માં નિવૃત્ત થઈને હાલ અમદાવાદમાં સ્થાયી થયા છે. તેઓ સાહિત્ય, ઇતિહાસ, રમતગમત, ભૂગોળ, કેળવણી, પ્રવાસ અને આધ્યાત્મ સાહિત્ય પર લેખન કરતા રહ્યા છે. તેમણે કુલ 25 પુસ્તકો આપ્યા છે. તેમના પુસ્તક આનંદ મંગલ લોકે 2009નો ગુજરાતી સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. વિદ્યાર્થીઓનું માનસ કેટલું કલ્પનાશીલ હોય છે, એમાંય વિદ્યાર્થીઓનું જૂથ એકત્ર થયા પછી પૂછવું જ શું, નિત નવા પ્રશ્નો, કલ્પનાઓ મનમાં જાગે તો જ નવાય. અહીંયા વાત આપણે કરવાની છે દક્ષિણામૂર્તિ આંબલા જે સંસ્થા છે એના વિશે વાત કરવાની છે. તો બે પ્રસંગો છે એ આપણે આપ્યા છે. પેલો પ્રસંગ આપણે જોઈએ, તોફાન દિન કેળવણીનું ઉર્મી કાવ્ય. આજે દક્ષિણામૂર્તિમાં ધમાલ થઈ રહી છે. દક્ષિણામૂર્તિ છે એ નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી એક સંસ્થા છે. નાનાભાઈ ભટ્ટે આવી ઘણી સંસ્થાઓ સ્થાપી છે. નાનાભાઈ ભટ્ટનો જન્મ ભાલ વિસ્તારના પચ્છે ગામમાં થયો હતો. નાનાભાઈ ભટ્ટ છે એ ગાંધીજીની વિચારસરણીમાં ખૂબ જ માનતા હતા. તેમણે 1910માં દક્ષિણામૂર્તિ વિદ્યાભવનની સ્થાપના તેમણે કરી છે. અમને સત્યાગ્રહી પણ રહ્યા છે અને એ સમયમાં તેને જેલવાસ પણ ભોગવ્યો છે. નાનાભાઈ ભટ્ટનું મૂળ નામ નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ હતું ને બધાય તેમને નાનાભાઈ ભટ્ટ તરીકે સંબોધતા. તેમની આત્મકથા ખૂબ જ સરસ છે, ઘડતર અને ચણતર. તેને પદ્મ પુરસ્કાર પણ તેમને મળ્યું હતો. તેમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે, કેળવણીની પગદંડી, આપણા દેશનો ઇતિહાસ, મહાભારતના પાત્રો, પછી આફ્રિકાનો પ્રવાસ, એવા પુસ્તકો પણ તેમણે લખ્યા છે. આજે દક્ષિણામૂર્તિમાં ધમાલ થઈ રહી છે. વિદ્યાર્થીઓ અનેરા ઉત્સાહથી કશાકની તૈયારી કરી રહ્યા છે. કંઈક ઉત્સવની કંઈક તૈયારી હાલે છે. વાત એમ છે કે થોડા દિવસ પહેલા કેટલાક વિદ્યાર્થીઓ નાનાભાઈ પાસે જઈને, નાનાભાઈ, આપણે ઘણા દિન ઉજવીએ છીએ, સફાઈ દિન, સ્વાવલંબન દિન, વિનય દિન, સ્વયં શિક્ષણ દિન વગેરે, તો પછી આપણે એક દિવસ તોફાન દિન ઉજવીએ. તો હવે તોફાન દિવસ ઉજવવાનું નક્કી થાય છે. નાનાભાઈ કોઈ પણ બાબતનું મૂળ પારખી લેતા. નાનાભાઈ ભટ્ટ છે એ વિદ્યાર્થીઓના માનસ સ્થિતિથી પૂરેપૂરા વાકેફ હતા.
અને તે મૂળ પારખી લેતા. કોઈ પણ વાત ક્યાં પહોંચે, શું પરિણામ આવશે, કેવી રીતે તેને વળાંક આપી શકાશે વગેરે બધું તેઓ તરત જોઈ શકતા. વિદ્યાર્થીઓના આ સૂચનમાં રહેલી બધી શક્યતાઓ પારખી લઈને નાનાભાઈ ભટ્ટ હસીને કહે, જરૂર ઉજવીએ. તોફાન દિન તો ઉજવવો જ જોઈએ ને. તો આ દિવસે આપણે શું કરવાનું? તોફાન દિનને દિવસે બધાને કોઈ પણ તોફાન કરવાની છૂટ, એમને વિદ્યાર્થીઓએ પૂછ્યું. હા, એમ જ, નાનાભાઈ શાંતિથી કહ્યું. રસોડામાં જઈને દહીં કાન ખાઈ જવાના. કેવી મજા? એક વિદ્યાર્થીએ ગેલમાં આવીને પૂછ્યું. મજામાં ગેલમાં આવીને પૂછ્યું તેને કે રસોઈઘરમાં જઈને રસોડામાં જઈને દહીંના ખાંડ ખાઈ જવાના. કોઠારમાંથી ઘી ગોળ ખાવાના. બીજા વિદ્યાર્થીએ હોઠ પર જીભ ફેરવતા કહ્યું, તોફાન એટલે તોફાન. આ બધું જ તોફાન આવી શકે અને તોફાન દિન તેમ કરી શકાય. નાનાભાઈએ ગાંભીર્ય ધારણ કરીને કહ્યું. છોકરાઓ તો નાનાભાઈની આ સહમતિથી ખુશ થઈ ગયા. પૂછ્યું, નાનાભાઈ, તો અમે તોફાન દિનની તૈયારી કરીએ ને? હા, તમે આયોજન કરવા લાગો, પરંતુ હું તેમાં ભાગ લઉં. તમને ગમશે ને? ચોર નહીં ભેગો ઘરધણી ભળી જવાનો ઢોંગ કરે એવી અદાથી નાનાભાઈએ કીધું. નાનાભાઈએ પણ કીધું કે તમારા તોફાન દિનમાં હું પણ ભાગ લઉં તો ચાલે ને? તમને ગમશે ને? પણ તમે પણ જોડાશો તો ખૂબ મજા પડશે. તમે જરૂર ભાગ લો. છોકરાઓ ઠેકડા મારતા બોલ્યા અને છૂટા પડીને તેમની રીતે તોફાન દિનનું આયોજન કરવા લાગ્યા. તોફાન દિવસ કેવી રીતે ઉજવવો એનું આયોજન કરવા લાગી જાય છે. તોફાન દિનનો દિવસ નક્કી થયો અને તેની જાહેરાત થઈ. એ પછી નાનાભાઈએ તોફાન દિનની આગેવાની મંડળીમાં ન હોય તેવા 5-7 વિદ્યાર્થીઓને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, જુઓ, આપણે તોફાન દિન ઉજવવાનો છે ને હું તમને મારી સાથે રાખવા માગું છું. આપણે જે તોફાન દિવસ ઉજવવાનો છે તો એમાં હું પણ તમને સાથે રાખવા માગું છું. નાનાભાઈ પોતાની સાથે રહેશે અને આ તોફાન દિનમાં ભાગ લેશે તે જાણીને છોકરાઓ તો રાજીથી તાળીઓ પાડવા માંડ્યા. જુઓ, બિલકુલ અવાજ નહીં થવો જોઈએ. આપણા આયોજનની કોઈને ખબર પડશે તો તોફાનમાં મજા નહીં રહે. આપણે બધું ખાનગીમાં અને ચૂપચાપ કરીશું. નાનાભાઈએ સુકાની તરીકે શિસ્તનો પાઠ આપ્યો, પણ એકદમ ડાહ્યા ચૂપ થઈ ગયા. નાનાભાઈએ, આપણે કેવા તોફાન કરીશું? એક બે જણાએ ધીરેથી પૂછ્યું. કદાચ આપણે પણ તોફાન દિવસ ઉજવીએ તો તમે ક્યાં તોફાન કરો એ જરાક મનમાં નક્કી કરી રાખજો. નાનાભાઈએ એક કાગળ લઈને આપ્યો. લો કાગળ, બનાવો યાદી. ચાલો, હું એક તોફાન સૂચું. પ્રવીણ, આ નામનો એક વિદ્યાર્થી છે, કાલ્પનિક છે, ની બેગમાં જે નવા સૂટ પડ્યા છે તેને કાતર મૂકવી. નાનાભાઈએ તોફાન દિનના એક આગેવાન તેનો કપડાનો શોખ ધ્યાનમાં લઈ સકંજામાં લીધો. એક વિદ્યાર્થીને કપડાનો શોખ હતો તો નવા સૂટ ઉપર કાતર મૂકવી એવું નાનાભાઈ ભટ્ટે
સૂચવ્યું. વાહ વાહ નાના ભાઈ, સરસ સૂચવ્યું તમે. બધા આનંદમાં આવી ગયા અને તેઓના હાથ તાળી પાડતા જરા રહી ગયા. તેઓએ દિન તોફાન તોફાનની દિશા મળી ગઈ. યાદીમાં ઉપરનું લખાણ છે ત્યાં બીજા આગેવાનોને સંભાળતા નાનાભાઈ કહે, લખો, ગિરીશની બાબરીમાં રાત્રે ખાતર ચલાવી. બાબરી એટલે શું થાય? બાબરી એટલે વાળ. પટિયાના શોખીન ગિરીશની હાલત સૌ મોં મલકાવે છે. ત્યારે એક વિદ્યાર્થીએ ત્રીજું નામ દઈને કહ્યું, મહેન્દ્રનું ટાંકું તોડી તેમાં કરેલું સુશોભન બગાડી નાખો. એટલે ટાંકું એટલે એનું નાની પેટી જેમાં કપડાને રાખવામાં આવે એ, તો ટકડી જેવું હોય. તો એમાં સરસ મજાનું સુશોભન કરેલું છે એ આપણે તોડી નાખશું. જુઓ, હવે તમે સૌ તમારી રીતે યાદી વધારતા જજો અને મને મળતા રહેજો. દરેક તોફાન માટે જરૂરી વસ્તુ પણ ભેગી કરજો. અને હા, કોઈને ગંધ સુદ્ધા ન આવવી જોઈએ, નહીંતર મજા મરી જશે. એક કાબેલ શતરંજ ખેલાડીની અદાથી નાનાભાઈએ પોતાની ચાલના પરિણામોના પૂર્વાનુમાન સમજી લઈ જાણે અલિપ્ત બની ગયા. આવી રીતે કહી એને તો બધું કામ વિદ્યાર્થીઓ ઉપર ઢોળી દીધું. હવે આમાંથી કોઈ વિદ્યાર્થી તો એનો મિત્ર કે એનું જે શૂટ છે તો એ કાતર મારવાનો હોય એ તો એના કદાચ તો એનો પ્રિય મિત્ર હોય તો કહે તો ખરી ને. ગયેલા છોકરાઓ કાંઈ મૂંગા રહી શકે? તરત જ વાત ફેલાઈ ગઈ ને પ્રવીણ, ગિરીશ, મહેન્દ્ર આવ્યા નાનાભાઈ પાસે. નાનાભાઈ, કોઈની બેગમાંથી નવા કપડાં કાઢીને તેને કાતર મુકાય? નાનાભાઈએ ધાર્યો હતો તેવો જ પ્રશ્ન પ્રવીણે પૂછ્યો. કોઈક એવું તોફાન કરે તો આપણાથી ના કેમ પડાય? નાનાભાઈએ ઠંડક લઈને કહ્યું, કોઈ એવું તોફાન કરે તો ના થોડી પડાય. પણ તો નાનાભાઈ, અમને કેટલું બધું નુકસાન જ થાય. ખરેખર તો અમને કેટલું બધું નુકસાન થાય. નુકસાન તો થાય જ ને. આ તો તોફાન દિન છે, રસોડામાં પણ ગોળ ખાંડનું નુકસાન થશે ને. નાનાભાઈએ ગંતવ્ય તરફ આગળ વધતા બોલ્યા. નાનાભાઈ છે એ કોઈ વિદ્યાર્થી આવ્યો હતો, ત્રણેય વિદ્યાર્થી આવ્યા હતા. એ એના સમૂહ જોતા બોલવા લાગ્યા. પણ એ તો સંસ્થાને નુકસાન થયું કહેવાય ને. જ્યાં આ તો વિદ્યાર્થીઓને નુકસાન થાય. વિદ્યાર્થી ભેદ બતાવતા બોલ્યા, પણ વાક્ય પૂરું કરતા જરા ધીમો પડી ગયો. વિદ્યાર્થી છે એ વાક્ય પૂરું કરતા થોડોક ધીમો પડ્યો. એને પણ વિચાર આવ્યું તો આ તો સંસ્થાને નુકસાન થયું, તો સંસ્થાને પણ નુકસાન આપણે કરવું જોઈએ નહીં. ઘણી વખત વિદ્યાર્થીઓ છે એ પૂરતું વિચારતા નથી અને ધીંગા મસ્તીમાં અને ઘણી વખત ચાઈને જે સંસ્થામાં એ રહે છે, એ સંસ્થા જે પોતાનું ઘર જ કહેવાય, તો એ સંસ્થામાં પણ એ ઘણી વખત જાણી જોઈને પણ નુકસાન કરતા હોય છે. અજાણ્યા બન્યું હોય તો વાંધો નહીં, પણ જાણી જોઈને નુકસાન એ કરતા હોય છે. તો ખરેખર આ તોફાન દિન છે એ પ્રસંગ ઉપરથી આપણે તો એ શીખવાનું છે કે જ્યાં રહેતા હોય, જ્યાં
આપણું ઘડતર થતું હોય એ સંસ્થાને આપણે નુકસાન કરવું જોઈએ નહીં. તો આ વાત આ પ્રસંગ ઉપરથી મળે છે. હોસ્ટેલમાં આવા બનાવો તો બનતા જ રહે છે. પણ એ તો સંસ્થાને નુકસાન થયું કહેવાય ને. જ્યારે આ તો વિદ્યાર્થીઓને નુકસાન થાય. વિદ્યાર્થી ભેદ બતાવતા બોલ્યા પણ વાક્ય પૂરું કરતા જરા ધીમા પડી ગયા. તો તોફાન દિનમાં માત્ર સંસ્થાને જ નુકસાન થાય એ તોફાન આવે એમને? નાના ભાઈએ વેધકતાથી પૂછ્યું. નાના ભાઈએ થોડુંક વેધકતાથી પૂછ્યું કે સંસ્થામાં જો નુકસાન થાય તો એવા તોફાન કરવાના શું? જેમ સંસ્થાને નુકસાન થાય તેમ તમને પણ નુકસાન થાય ને મને પણ નુકસાન થાય. તોફાન દિન તો બધાને સરખો જ લાગુ પડે ને. તોફાન દિન તો બધાને સરખો જ લાગુ પડે ને. સંસ્થાને નુકસાન થાય, મને પણ નુકસાન થાય, તમને પણ નુકસાન થાય એવો તોફાન દિન ઉજવવો જોઈએ. બોલો, આવો તોફાન દિન ઉજવવો છે ને? નાના ભાઈએ કહ્યું કે આવો તોફાન દિન ઉજવવો છે ને. કોઈક શું બોલે. અંદર ગુપસુપ અને હા ના થવા લાગ્યા. જુઓ, અહીં અંદરોઅંદર વાદ વિવાદ ન કરો. બધા જ વિદ્યાર્થીઓ ભેગા કરો. તોફાન દિન રાખવો કે નહીં તે આપણે સૌ સાથે મળીને નક્કી કરીએ. નાના ભાઈએ કીધું. અંદરોઅંદર વાતચીત કરવા માંડ્યા પણ અહીંયા વાદ વિવાદ ન કરો. બહાર જઈ બધા વિદ્યાર્થીઓ ભેગા મળી અને નક્કી કરીએ આપણે કે તોફાન દિન આપણે રાખવો કે નથી રાખવો. બધા નાના ભાઈની હાજરીમાં મળ્યા અને પોતે જેને આકર્ષક અને લાભપ્રદ કાર્યક્રમ માનતા હતા તેની ગંભીરતાથી ચર્ચા વિચારણા કરી. જેઓ તોફાન દિનની મધુર કલ્પનાના સર્જન માટે ફળદ્રુપ હેતુ ધરાવતા હતા તેઓએ જ આ સભામાં તોફાન દિન બંધ તેમ જાહેર કર્યું. શતરંજ કહો, નાટક કહો, યુદ્ધ કહો, જે કહો તે, પણ તેના ખેલનારા જુદા હતા ને તેને ખેલવનારા દૂર, અદૃશ્ય, અલગ હતા. નાના ભાઈએ આમ યુવા કેળવણીની અદ્ભુત ચાલ ચલી બતાવી. તો આ પ્રસંગ સરસ મજાનો પ્રસંગ છે ને હોસ્ટેલમાં આવા ઘણા બધા પ્રસંગો નાનાભાઈ ભટ્ટની ઘડતર અને ચણતરમાં એની આત્મકથામાં ઉલ્લેખવામાં આવ્યા છે. તો અહીંયા સરસ મજાની વાત છે એ નાનાભાઈ ભટ્ટ દ્વારા આપણે જાણવા મળે છે કે ખરેખર સંસ્થા છે એનું પણ આપણે વિચાર કરી અને આપણું વર્તન રાખવું જોઈએ.